ગારિયાધારના મફતપરા વિસ્તારમાં રહેતા લીલીબેન ખસિયાના ઘરે નવો ગેસ સિલિન્ડર આવતા ચાલુ કરતા અચાનક લિંક થતા આગ લાગી હતી। ગેસ સિલિન્ડર લિંક થતા આગ લાગવાથી 4 વ્યક્તિઓ દાઝ્યા હતા। લાગેલી આગમાં દિનેશભાઈ લાભુભાઈ ખસિયા, મનીષાબેન ઘનશ્યામભાઈ ખસિયા, સંદીપભાઈ ઘનશ્યામભાઈ તેમજ એક ઇન્ડિયન ગેસ એજન્સીમાં નોકરી કરતા વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા। જો કે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામજ નથી। બનાવ પગલે ગારિયાધાર ઇન્ડિયન ગેસ એજન્સીના માલિક તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા। વીમા પોલિસી માટે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ઓકે સાહેબ। તમારું કાંઈ મારું નામ દિનેશભાઈ લાભુભાઈ ખસિયા। શું થયું? ગારિયાધાર રહું છું મફતપુરા માંદીલાલ પાંચાળ। સવારમાં મેં બાટલો લખાવ્યો હતો એટલે બપોરે બાટલો આવ્યો, પછી 4-5 ફેર મેં ચડાવ્યો, ચાલુ ન થયો। પછી આ ભાઈને ફોન કર્યો એટલે આ ભાઈ આવ્યા, એણે 4-5 ટ્રાય મારી કે બાટલો ચાલુ ન થયો। પછી ઓફિસે એને ફોન કર્યો કે હું કસ્ટમરના ઘરે છું, બાટલો ચાલુ નથી થતો। તો એણે મૂકી દીધું કે હેર 2-3 ફેર કાઢ, હેર કે 2-3 ફેર કાઢ, નવો બાટલો છે એટલે ચાલુ થાય છે। હેર કાઢતા હતા, આગ લાગી ગઈ। આ ભાઈ શું લેવા આવ્યા હતા ને કઈ એજન્સીનો બાટલો હતો? ઇન્ડિયન એજન્સીનો બાટલો હતો। આ ભાઈએ તો કીધું કે બાટલો એ કે તમને હું બદલી દઉં ઉપરથી કહેતો, તેને ઓફિસે ફોન કર્યો, તે ઓફિસવાળાએ મૂકી કીધું નવા બાટલા છે એટલે બધા એમાં હેર આવશે, એ કે હેર કાઢી નાખો તમે એમ। પછી ચડાવો તો હેર કાઢતા હતા, આગ લાગી ગઈ। અત્યારે કેટલા જણાની ઈજા થઈ તમને? 4 જણાને। શું નામ છે ઈજાથી? એનું નામ સંદીપભાઈ ઘનશ્યામભાઈ ખસિયા। બીજું? પછી આ અમારા ભાઈબીનું નામ મનીષાબેન ઘનશ્યામભાઈ ખસિયા। આ વિશે તમે પોલીસ ફરિયાદ કરશો કંપની ઉપર? ત્યાં કરી છે, હા। ઓકે।